અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં દબાણો દૂર કરતા એએમસી પોલીસ પર પથ્થરમારો. અમદાવાદના નરોડા વિસ્તારમાં એએમસીના એસટી વિભાગ અને પોલીસ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન સ્થાનિક લારીવાળાઓ દ્વારા પોલીસ અને એસટી વિભાગ પર પથ્થરમારો કરવામાં આવ્યો. જો કે પોલીસે તાત્કાલિક ધોરણે હુમલો કરનાર લોકોનો સામાન ભરી લીધો. આ હુમલાની ઘટનામાં એક પોલીસકર્મીને ઇજા થતાં હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. 2.34 કરોડની ચાઇનીઝ દોરી ઝડપાઈ. ઉત્તરાયણ નજીક આવતા ચોરી છુપીથી ચાઇનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે. જોકે હવે અમદાવાદ પોલીસ ચાઇનીઝ દોરી ઝડપીને એની ફેક્ટરી સુધી પહોંચી છે. સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 7.5 લાખ રૂપિયાની પ્રતિબંધિત દોરી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતા દોરીનો જથ્થો દાદરા અને નગર હવેલીની ફેક્ટરીમાંથી આવ્યો હોવાની જાણ થતાં પોલીસે આંતર સંઘ પ્રદેશમાં પહોંચી દરોડો પાડ્યો. ફેક્ટરી પરથી 2.24 કરોડની ચાઇનીઝ દોરી અને દોરી બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરવામાં આવી. દારૂ ભરેલી આઈસર પલટી. અમદાવાદના સાણંદના મુનિ આશ્રમ પાસેથી પસાર થઈ રહેલી દારૂ ભરેલી આઈસર પલટી જતા રસ્તા પર દારૂની બોટલો પથરાઈ હતી, જેના કારણે આસપાસ એકત્ર થયેલા કેટલાક લોકો દારૂની બોટલો લઈ ચાલતા થઈ ગયા હતા. ઘટનાની જાણ થઈ જતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને ટોળાને વેરવિખેર કર્યું. સ્થાનિકોની મદદથી દારૂનો જથ્થો જપ્ત કરી ડ્રાઈવરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં ગમે ત્યાં દારૂ પીવાની છૂટ. ગાંધીનગરના ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી ગિફ્ટ સિટીમાં દારૂના સેવનના નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે કામચલાઉ પરમિટ ફરિયાદ હતી, જે હવે નાબૂદ કરવામાં આવી છે. હવે આવા પ્રવાસીઓ ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવી દારૂ મેળવી શકશે. મહેમાનોની યજમાની કરવા માટે ટેમ્પરરી પરમિટ લેવાની રહેશે અને જે તે કર્મચારીએ તેની સાથે હાજર રહેવાનું રહેશે. આ લોકોને ગાર્ડન એરિયા, પૂલ સાઇડ અને ટેરેસ પર પીવાની છૂટ આપી છે. પાર્કિંગ બંધ રાખનારા 378 એકમોને નોટિસ. અમદાવાદમાં વધતા દબાણો અને જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે કરવામાં આવતા વાહન પાર્કિંગના કારણે થતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે એએમસી દ્વારા શહેરવ્યાપી વ્યાપક મેગા ઓપરેશન મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. સવારથી મોડી રાત સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર લારી ઘરના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે રોડ પર પાર્ક કરેલા વાહનોને લોક કરી દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કોમ્પ્લેક્સમાં વાહન પાર્કિંગની સુવિધા છે, છતાં પણ વાહન પાર્કિંગ નથી કરવા દેવામાં આવતા તો આવા કોમ્પ્લેક્સ અને મિલકતોને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતા શિયાળાની જમાવટ શરૂ. રાજ્યમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વહેલી સવારે અને સાંજે ઠંડો અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પણ ત્યારબાદના 3 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે. ગતરોજ અમરેલી 12 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું. નલિયાને પણ પાછળ છોડી અમરેલી, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યું. ક્રિસમસ 31 35 મિનિટ જ ફટાકડા ફોડી શકાશે. ક્રિસમસ અને 31ની ઉજવણીને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ 24 ડિસેમ્બરના રાતના 11:55 થી 25 ડિસેમ્બરમાં 00:30 સુધી અને 31 ડિસેમ્બરના રાતના 23:55 થી 1 જાન્યુઆરીના 00:30 સુધી નવા વર્ષની ઉજવણીના અંતર્ગત ફટાકડા ફોડી શકાશે. આ સિવાય રાતના સમય ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ઉઘરાણા કરતા હોવાનો એનસીપી પ્રમુખનો આક્ષેપ. મેઘાણીનગર વિસ્તારમાં રહેતા અને કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કામિનીબેન ઝા અને ગુજરાતના એનસીપીના પ્રદેશ પ્રમુખ તેમજ 2020માં કોંગ્રેસના મેન્ડેટ પર કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા નિકુલસિંહ તોમર વચ્ચે વિવાદ સામે આવે છે. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કામિનીબેન ઝા દ્વારા નિકુલસિંહ તોમરના માણસો દ્વારા ધમકાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જે અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. સુરતમાં આરએફઓ સોનલ સોલંકીનું 48 દિવસ બાદ અમદાવાદમાં મોત. સુરતના કામરેજ નજીક જીવલેણ હુમલાનો શિકાર બનેલા મહિલા આરએફઓ સોનલ સોલંકીનું આખરે 48 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. સુરતની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે 9 ડિસેમ્બરે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબોના અથાગ પ્રયત્નો છતાં પણ તેમની સ્થિતિમાં સુધારો ન થયો અને સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. 24 થી 30 ડિસેમ્બર દરમિયાન સાબરમતી ખોડિયાર વચ્ચે ત્રાગડ રોડ રેલવે ફાટક બંધ રહેશે. રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે, ત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ સાબરમતી અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે આવેલ ત્રાગડ ફાટક સમારકામને કારણે બંધ રહેશે. કુલ 7 દિવસ માટે આ ફાટક બંધ રહેવાનો છે, જેને લઈને આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવું પડશે. રેલવે દ્વારા મળેલી માહિતી અનુસાર એએમસી રોડ અપ્રોચિંગ અને હાઇટ ગેજના કામ માટે આ ફાટક 24 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી 30 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યા સુધી કુલ 7 દિવસ માટે બંધ રહેશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.